સાબરમતી નદીના ધસમસતા પાણીને તણાતા સાબરકાંઠાથી આ સમયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હિંમતનગરના સાહેબાપુર ગામે સાબરમતી નદીના રૌદ્ર સ્વરૂપ વચ્ચે એક મોટી હોનારત સર્જાતા બચી છે। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે, ત્યારે નદીમાં રેતી ભરવા ગયેલ એક ટ્રેક્ટર ટ્રોલી સાથે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયું છે। તંત્રની વારંવારની અપીલ અને ચેતવણી છતાં જીવના જોખમે થઈ રહેલ ગેરકાયદે રેતી ખનનનો આ જીવંત પુરાવો સામે આવ્યો છે। ઉપરવાસમાં ગતરોજ નોંધાયેલ સાર્વત્રિક અને ભારે વરસાદના પગલે સાબરકાંઠાની જીવાદોરી સમાન સાબરમતી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। સાબરમતી નદી હાલ બંને કાંઠે પૂર્ણ વેગથી વહી રહી છે। આ ધસમસતા પ્રવાહ વચ્ચે હિંમતનગરના સાહેબાપુર ગામ નજીક એક હૃદય ધબકાવનારી ઘટના બની છે। સાબરમતી નદીના ઉફાણ મારતા પાણીમાં રેતી ભરવા માટે ઉતારેલું એક ટ્રેક્ટર જોતજોતામાં ટ્રોલી સાથે પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ ગયું। પ્રવાહ એટલો ઝડપી હતો કે ટ્રેક્ટર કાગળની હોડીની જેમ પાણીમાં તણાવા લાગ્યું। મહત્વનું છે કે નદીમાં પૂરની પરિસ્થિતિને ધ્યાને રાખી સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને નદી પટમાં ન જવા માટે વારંવાર કડક એડવાઇઝરી અને અપીલ કરવામાં આવી હતી। આમ છતાં કેટલાક ભૂમાફિયા અને સ્થાનિકો આર્થિક ફાયદા માટે પોતાના અને અન્યના જીવના જોખમે નદીના પેટાળમાંથી રેતી ખનન કરવાનો કાળો કારોબાર ચાલુ રાખી રહ્યા છે। સાહેબાપુર હિંમતનગર તંત્રની ચેતવણી કાગળ પર અને લોકોના બેદરકારી નદીના પટમાં। આ દ્રશ્ય છે સાબરકાંઠાના સાહેબાપુર પાસેના સાબરમતી નદીના। ઉપરવાસના વરસાદથી નદી રૌદ્ર રૂપ ધારણ કરી ચૂકી છે, છતાં અહીં રેતી ખનનની લાલચ અટકવાનું નામ નથી લેતી। આજે બનેલી ઘટનાએ તંત્ર સામે પણ મોટો સવાલ ઉભો કર્યો છે કે આખરે આટલા પૂર વચ્ચે પણ નદી પટમાં રેતી ભરેલ વાહનો પહોંચે છે કેવી રીતે? શું કોઈ મોટી હોનારત સર્જાયા બાદ જ તંત્ર આ ગેરકાયદે ખનન સામે કડક પગલાં ભરશે? એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।